કઈ કે મારા હાહરીએ મારું કાળજું જીવતા કાઢી દીધું છે. તું તો જીભનો માનેલો ભાઈ છો, પણ જેના જીવતા કાળજા વળી જાય એને હળગાવાથી ફાયદો નથી હોતો. એટલે મને આ દાન લગાડીની આ કડી યાદ આવે છે, બહુ ગમે છે. ત્યારે આમાં લાઈ લાગે તો જ ભળે નહીં, એવા કાળજા કીધા રે લાઈ લાગે આમાં તો જ ભળે નહીં, એવા કાળજા કીધા રે આ દરિયો ખારો પાસો ગીરડો મીઠો, એવા દાખલા દીધા રે આ જીવન નથી જંજાલ જીવન છે, આ જીવન નથી એ જંજાલ જીવન છે, જીવવા જેવું રે એ મોજ મારે ભાઈ મોજ મારે ભાઈ મોજ મારે રે. હવે ભાઈ ને કઈ ચા રહેવા જો, થોડી વાર મામલો મેદાને પડ્યો ભાઈ, થોડી વાર ચા રહેવા જો. મારે એકાદી વાત કરવી છે. ઈ બનાસકાંઠો મેં શરૂઆતમાં કીધું કે આમ ત્યાં નજર કરો ઉત્તર દિશામાં, ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર, અરે પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર, અને રણના કાંઠે કરે રખોપા. આ પણ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર તમે પગ મેલો જ્યાં ભગવતી નડેશ્વરી બિરાજે છે, ઈ રણના કાંઠે કરે રખોપા. નડેશ્વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર. અને જબ आँख से आँख मिली तो हम दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे यार. હવે સાંભળજો આ કડીમાં, ગોતવા ગયામાં ક્યાંય મળે નહીં, મારો ગહન ગોવિંદો રે આ ગોતવા ગયામાં ક્યાંય મળે નહીં, મારો ગહન ગોવિંદો રે આ હરિભક્તોને હાથ વગો છે, પ્રેમી પર ખંડો રે એ દેવને દીવા ધૂપ શું દેવા, આમાં દેવને દીવા એ ધૂપ શું દેવા, દિલ દઈ દેવું રે આ મોજ મારે ભાગ મોજ મારે આ મોજ મારે રે. હે ભગવાન બોલું તારી પાસે દોષી કર્યો. હવે સાંભળજો આ કડીમાં, આ રામ કૃપાઈને રોજ દિવાળી લગ્ન ટાણા દે, આ રામ કૃપાઈને રોજ દિવાળી લગ્ન ટાણા દે, આ કામ કરે એની કોઠીએ કૂદી દાઢી ફૂટેની ગાના એ અળગાવી કે આલસુ થઈને એ અળગાવી કે એ આલસુ થઈને આઈ પંખો રે હવે મોજ મારે ભાઈ. આ બધાને વિનંતી, આ પૈસાનો ગોળ જેટલો જો છે એની ભેગા કરી લો કે માલ તો બહુ બધે યાર. ઘણા બાપુ કહે છે રૂપિયા હાથમાં મેલ છે, કાંઈ મેલ નથી ભાઈ. તો બહુ રૂપિયાવાળા બાપ દાદાના વખત રૂપિયાવાળા હોય ઘર શ્રીમંત કોઈ ભાઈનો મહેનત કરી હોય એને હાથમાં મેલ લાગતો હોય. બાકી તો ગરીબાઈ વેચી હોય ને ખબર ગરીબાઈ શું કહેવાય યાર. અને ફટાફટ પૈસા અહીંથી લઈ જાઓ, કારણ કે પૈસાનો નશો એવો છે. ઘણા ડાયરામ બોલ્યો છો આપણે, તમે માંદો માણસ હોય ને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય, ત્યાં ઉતરતો ન હોય, ટાઈફોઈડ થઈ ગયો હોય, 2-5 બાટલા ચડાવી દીધા હોય, અને એને એક દી બીજો દી 5 દી થયા ડોક્ટર રજામાં આપ્યો હોય, આવા માણસની ખબર પૂછવા તમે જાઓ ને એટલે 2-5 લાખ ભેગા લેવું જાવ તો એના ઓશિકા નીચે મૂકી દો, હવારમાં બાટલા બંધ કરવા પડે, એ પૈસાની તાકાત છે યાર. અને હવે આપણે વાત કરી છે એ ભગવતી છે, એ ફેરવી આવવાની છે આમાં. એ જગદંબા એ માતાજીને નવ મંદિર છે, આ મંદિરનો નવ નિર્માણમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, મંદિર નવા મૂર્તિ નવી, એના પૂજારી નવા હોય, પણ દેવ તત્વો તો જૂના જ જૂના. તમે બહુ મોટું મંદિર બનાવી કરોડો રૂપિયાનું, એમાં
મોટામાં મોટી મૂર્તિ કરોડ રૂપિયાની આપણે મૂકી દઈ પણ એમાં કેવું થતું હશે તો જૂનું છે આ ગોગા મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા હિત મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ભગવતી વાનાથી ચાવું પોતાનો ગડગડ ધરણી ધડકડ ખડકાન ખડકડ ભડભડકમ રકમેખા રડકડ નાયસુ મરકા આવ ભગવતી ચારણે મૂળને મારવા વાળી થોડી વાળીમાં ચાવુંડા અને આવી જગતમાં હવે મને નાનો પ્રસંગ યાદ આવ્યો ગીત મારે ગાવું છે તમારે પછી કે પેલા પ્રસંગ કહી દો સાંભળજો તમે કોઈની ગીરમાં ફરવા જાવ ગાંધી ગીરમાં એ ગાંધી ગીરમાં લેરિયા અને ખજૂરિયાનો લેહ છે અને એ લેરિયાના ખજૂરિયાના લેહમાં આપણા રાષ્ટ્રીય સાહેબ જનાર્દન કાલિદાસ મેઘાણી એ જનાર્દન મેઘાણી એ લેહડામાં આટો મારવા ગયા અને આટો મારતા એ લેરિયા ખજૂરિયાના લેહમાં રાત રોકાણો અને એમાં તમે પૈસા લઈ જાવ તો એક બાજુ લઈ આવો તો મારી હવે આ પડી જવા એ લેરિયા ખજૂરિયાના લેહડામાં રાત રોકાણો એમાં રાતે લેહડામાં મહેમાન ગતિ કરવા ગાયું દોઈ લેહડા વાળે ગાયના દૂધમાં ગાયું ભેગું દોઈ અને કહાની તાહલીમાં દૂધ થઈ ગયું જયવર્ધન કાલિદાસ મેઘાણી તેને રાષ્ટ્રીય સાહિત્ય કીધા છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ સાગર પીનારા અંજળી નો ઢોળજો બાપુ આ કવિતા કોને લખી આમાંથી બધા એજ્યુકેટેડ છે ભણેલા ગણેલા એને ખબર છે આમાંથી આપણી બીજી ગોળમેડી પરિષદના ગાંધીજી આફ્રિકા ગયા અને ગોરાનો અને કાળાનો ભેદભાવ રાખી અને ગાંધીજીનું અપમાન કરવામાં આવ્યું અને ટ્રેનમાં જ્યારે ગાંધીજીને ઉતારવામાં આવ્યા ટ્રેનમાંથી ઉતારી દીધા ગોરા કાળાનો ભેદભાવ હતો બીજી ગોળમેડી પરિષદમાં અને ગાંધીજીનું અપમાન થયું એ ખબર ઇન્ડિયામાં પડી ભારતમાં પડી ગાંધીજી દરિયાના માર્ગે સીટમાં ઇન્ડિયા આવતા તેથી અમારું ચોટીલામાં જન્મેલો જયવર્ધન કાલિદાસ મેઘાણીએ કાવ્ય લખ્યું કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ આ સાગર કિનારા તમે અંજલિ ન ભોળજો બાપુ અરે અખૂટ વિશ્વાસે રહ્યું છે જીવન તમારું ભૂલતો તેના બાતો વચ્ચે પડ્યું બનારું આ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ એ જયવર્ધન મેઘાણી એ રાષ્ટ્રીય સાહિત્ય કીધા અને મેઘાણી બરોબર આંખમાં દૂધની તાળી લીધી અને એમાં લેહડામાં દેખાડો મીઠો થવા મારો મીઠું થવા એટલે કોઈ કીધું કે બનાવ બન્યો કે હા ગાંધી ગરનો ડાલામાં તો હાવત ડાબરી વાસળીને માથાને પજો પસાડી અને ફીણના ફોહા ઉડાડતો એટલે લેહડામાંથી માણસો દોડવા માંડ્યા કે દોડજો હાવત આવ્યો પણ ત્યાં તો 14 વર્ષની ચારણની દીકરી હાથમાં લાકડી લઈ અને ગરગરથી દોડ મેલી અને આજ પોતાની કાબરી વાસળીને માથે આમ પજો જે હાવજે મેલેલો એના માથાની માથે ખોપરા માથે જે લાકડીનો ઘન થયો ત્યાં તો હાવજે આમ જ્યાં નજર કરીને હાવજ ઘે કરતો ત્યાં પાછો વળીને ભાગ્યો હાવજ હવે આ પડી ગયું ભાગ્યું ક્યાં આવ્યો સિંહના ઘરે આવ્યો એટલે સિંહને ઠપકો આપ્યો કે તમે તો જંગલના રાજા છો વનના રાજા છો તમારા ઉપર એક લાકડીનો ઘા થાય તમે ભાગી પાછા વળી આવો તમે તો વનરાજ છો કેમ આવ્યું ત્યારે ઓલા સિંહને જવાબ આપ્યો સાંભળી લે જેથી મારા માથા ઉપર ડાંગનો ઘા થયો લાકડીનો ઘા થયો અને મેં જ્યાં નજર કરીને તો તમારા માટે 14 વર્ષની ચારણની દીકરી છે તમારા માટે 14 વર્ષની કે 15 વર્ષની દીકરી છે મારા માટે તો ચોટીલા વાળી ચામુંડા હતી નવલાખ લોબડી વાળી કોઈ છૂટા વાળ મૂકી છૂટા પેર ઘરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઢળકે આવી જગદંબા જેવી આવી માતાજી જેવી આવી રળિયા વાળી આવી ઊભી હોય એની મને માં દેખાડી અને મારી હારે મારે હતા તો ન હલાય અને ત્યાંથી હાવજ કેવું પાછો વળી ગયો એવી જગદંબા માટે માનો પડો છે તો પહેલું ગીત મને માતાજી માટે અહીંથી 2 કડીમાં ગાય અને પછી આગળ ઉપર વાતો કરવી છે ત્યારે સોહરા દીલી ગઈ અને રાઠોડા હું કનો દર કેજો તમે ખાનાને મારો હોતી આવ્યો આ રાઠોડો પણ બેઠા છે પરણતા તને પરખીયો તારી મૂછા ચડી હણી હવે ભલે ઘડી જ રહું સુહાગણ પણ મારો મન તો આખો લ્યા લ્યા હવે હા પણ તમારા માટે પણ ઘણી બધી વાત કરીશ પણ માનો કોળો છે એટલે પહેલી વાત માથી શરૂઆત કરું ત્યારે